કૃષ્ણ અને અર્જુન બે આમ ખેતરના શેઠે હેલા જતા હતા ને, આગળ કૃષ્ણ ભગવાન હતા ને વાંહે અર્જુન હતો. એમાં એક મગના ખેતરના શેઠા પાસેથી નીકળ્યા ને મગને સિંગું આવેલી. એ આમ સિંગું જોઈને અર્જુન ને બાપુ મોઢામાં પાણી આવ્યું કે ભૂખ લાગી છે અને એકાદી સિંગ તોડીને ખાવું, અંદર મને ભૂખની વરાળું નીકળે છે. આગળ કૃષ્ણ ભગવાન હાલ જતા હતા, વાંહેથી ને મગની સિંગ એક તોડી અને ખાધી અને પેટમાં ગઈ ને એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એટલે એક સિંગ મગની તોડી. એ કે એમાં દાણા કેટલા હતા? એ કે 7 દાણા હતા. તો કે 7 દાણા હતા ને ખેતર ધણીના ઘીરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે, જાય કે. ઈ કે પણ આવડી મોટી શિક્ષા, ઈ કે જેને કાળી મજૂરી કરી રાત નથી મહેનત કરી ઈ પાંદડું નથી તોડ્યું, તને કોને કીધું પાદરો ફટોફટ તોડીને લેવા માંડે? એટલે ઘર ધણી તને છોડી દે મને વાંધો નથી, બાકી તારે અહીંયા જવું પડે, મારે કાયદેસર જે મોકલવા પડે એ મોકલવા જ પડે. એ પટેલ નું ખેતર હતું, પટેલ ના ઘરે ગાય હતી ને ગાય વિયાણી વાસડો થઈને અર્જુન આવ્યો. 400 મહિનાનો સમય થયો ને એટલે પટેલ ને પતિ પત્ની ને બેન બહાર ગામ જવાનું છે. એટલે પાડોશીની બાઈ હતી એને કીધું કે અમારા ઘરનું ધ્યાન રાખજો, ગાયને વાસડાને પાણી પાણી નીણ બીણ કરજો અને અમે 2 દી રહીને આવતા રહીશું. કે વાંધો નહીં. એ પાડોશીની બાઈની બુદ્ધિ બગડી કે પટેલને તલ ઘણા થયા, 2-3 કોઠીઓ ભરી. એ કે થોડાક તલ લઈ લો કે છોકરા ખાશે. એ હુપડું લઈને આવી અને અહીંયા તલ એક હુપડું ઘરે નાખીએ, બીજું ભરવા આવી ને તો એ ખડકી પાસે વાસડો બાંધેલો હો. વાસડો બાંધો વિચાર કરે કે હું 7 દાણામાં હલવાનો છું, આ હુપડા હારવા માંડી. એ બીજું હુપડું ભરીને નાખીને ત્રીજું ભરવા આવી ને એટલે વાસડા ને વાસા આવી. કે એ માં શું તું આ કર્મની ગાહડીઓ બાંધે છે? તને એમ છે કે હું વાસડો પણ હું કુંતી પુત્ર અર્જુન છું, પાંડુ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં મેં એક મગની સિંગ તોડીને એના 7 દાણા નીકળ્યા ને મને 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ બનાડી છો હારવા. આ કર્મની ગતિ બાપુ તમને એક દી આડું આવે ને આવે. કોઈને એમ હોય કે આપણને કોઈ નથી ભાડ્યા, ના ઓલો તો બધું તમારા મારા બધાની સામે ધ્યાન રાખીને. કારણ કે જે શ્વાસા છે ને આપણા આ સંતો પાસે સાંભળેલી વાતો છે. ભાઈ આમાં જો હાસું લાગે રાખવાનું, ખોટું લાગે પીડવા દેવાનું, ફોન બોન ન કરતા. હા ચોખીન ચટ વાત, અત્યારે ફોને લોહી પીધું છે. કારણ કે રામ વનમાં ગયા હતા દુનિયા કહે છે એટલે કહું છું ભાઈ કે રામજી અત્યારે હું અહીંયા નહોતો. આ શ્વાસા જે હાલે છે ને એ બધાના શ્વાસા ઉઠે છે નાભીમાંથી અને આવે છે નભમાંથી. તમારે અખતરો કરવો હોય તો કરી જોઈએ. જો આ છે ને આ રહી આપણી સત્ય સનાતન ધર્મની ઈ પ્રણાલિકા. આવે છે નભમાંથી અને ઉઠે છે નાભીમાંથી. નભ છે ને એ બધાને એક જ છે. કૃષ્ણ પરમાત્મા, રામચંદ્ર પરમાત્મા, રામદેવજી બાપા જ્યાંથી લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈએ છીએ. નભ બધાનું એક છે, નાભી બધાની અલગ છે. જો એક જ નાભીમાંથી લેવાતો હોત ને તો બધા ભગવાન જેવા જ હોત. નભ બધાનું એક છે, નાભી અલગ છે ને એમાં ડખા થાય છે. કોક પૂજે એવો હોય ને કોક કપાતર આપણને એમ થાય કે આનું મોઢું જોઈએ ખાવા ન મળે. બધા માણસ હોય એટલે મહાપુરુષોને લખવું પડ્યું. આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, 1 લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબિયાનો તેર. હા અમુક માણસ આવે ને ત્યાં બાપુ ઓલા દીવા પાસે પતંગી આવે ને એમ મંડે આવો, અને અમુક માણસ આવે ને એટલે બેઠા હોય તો વિખાવા મંડે હાલો હવે ઓલી હળીશ આવે.